નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, ખજૂરભાઈ ફરી એક નવા ઘરની મુલાકાતે ગયા છે। મિત્રો કે મહેસાણા જિલ્લાના લાગણજ ગામમાં પરિવારની મુલાકાત લયા બાદ તાત્કાલિક ધોરણે ખજૂરભાઈએ ઘર બનાવવાની જવાબદારી લીધી હતી અને જીસીબીને બોલાવીને ડેમોલિસિસ કરવાનું કામ ચાલુ કર્યું હતું। અને ખજૂરભાઈએ એક નિર્ણય પણ આપ્યો છે મિત્રો કે હવે પછીના બધા જ ઘર હું ધાબાવાળા એટલે કે સ્લેબવાળા કરવાનો છું, જેથી ખજૂરભાઈ લોકોના દિલ જીતી લે છે। મિત્રો કે ખજૂરભાઈ રાત દિવસ મહેનત કરીને ગરીબો પાછળ કાર્ય કરી રહ્યા છે। મિત્રો જ્યારે આપણે આ પરિવારની વાત કરીએ તો મહેસાણા જિલ્લાનું લાગણજ ગામનો આ પરિવાર ખૂબ જ દુઃખી પરિવાર છે। મિત્રો કે પોતાના પિતાનું અવસાન થયું છે ત્યારે દીકરી ઉપર ઘરની બધી જવાબદારી આવી છે અને દીકરી આખા ઘરનું ભરણ પોષણ કરવા માટે મિત્રો મજૂરી કામ કરે છે અને પોતે અભ્યાસક્રમ છોડ્યો છે। મિત્રો કે 9મા ધોરણથી દીકરીએ પોતાના પરિવારનું ભરણ પોષણ માટે મિત્રો અભ્યાસક્રમ છોડી દીધો છે અને ખજૂરભાઈને જણાવ્યું કે હું ભણવા તો માગું છું, પણ મારી એવી કેપેસિટી નથી, મારી પાસે પૈસાની સગવડ નથી કે કોઈ જાતની સુવિધા નથી જેથી હું ભણી શકું। મારા પરિવારના ભરણ પોષણ માટે હું ભણવા માગું છું, પણ હાલમાં જવાબદારી આવવાના કારણે હું એક મજૂરી કામ કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું। મિત્રો તમે વિચારો કે ખજૂરભાઈ ત્યારે ઘરની મુલાકાત લેવા પહોંચ્યા ત્યારે આખું ગામ આવ્યું હતું। મિત્રો કે ઘણી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, પણ મિત્રો એ પહેલાં કોઈ આ પરિવાર સુધી ના પહોંચ્યું કે પરિવારનું કોઈ દુઃખ ના સમજ્યું। મિત્રો કે આપણા ગામમાં કોઈ આવું લોકો રહેતા હોય મિત્રો અને દુઃખી થતા હોય તો આપણે કોઈ તેના આંસુમાં મિત્રો સાથ આપતા નથી કે તેના દુઃખમાં આપણે કોઈ ભાગીદાર બનતા નથી। પણ જ્યારે ખજૂરભાઈ પહોંચ્યા મિત્રો ત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા બધા લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। તો મિત્રો આનાથી આપણે એક સમજવામાં કે માનવતા હવે થોડી થોડી મળતી જાય છે। મિત્રો કે ખજૂરભાઈ જાય છે ત્યારે લોકો ઉપસ્થિત રહ્યા હતા, પણ એ પહેલાં કોઈ આ પરિવારનું દુઃખ સમજવા આવ્યું ન હતું। તો મિત્રો તમારી આજુબાજુમાં જ્યાં પણ આવા જરૂરિયાતમંદ લોકો રહે છે તમે સપોર્ટ કરો, તમે સપોર્ટ ના કરી શકો તો એવા લોકો સુધી આ ઘરને પહોંચાડો મિત્રો, એવા લોકો સુધી આ દુઃખને પહોંચાડો કે જે આ લોકોની સેવા કરવા માટે સક્ષમ મિત્રો છે। તો એ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ખજૂરભાઈ આ ધાબાવાળું ઘર બનાવવા જઈ રહ્યા છે તે જલ્દી ને જલ્દી બની જાય અને આ પરિવાર મિત્રો સુખ શાંતિથી રહેવા લાગે અને દીકરી પોતાનો અભ્યાસક્રમ આગળ વધારે। મિત્રો તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને ખજૂરભાઈની આ સેવા વિશે એક લાઇક કરી દેજો મિત્રો અને આખા વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો।